ભંડારામાં કે લગ્ન પ્રસંગમાં બનતી બટેટાની સબ્જી તો આપણા બધાની ફેવરેટ હોય છે, પણ શું ઘરે ગમે તેવી ટ્રાય કરીએ ને તો પણ એવી ટેસ્ટ સાથે તો બનતી જ નથી. તો આજે આપણે ભંડારા જેવા ટેસ્ટ સાથે સબ્જી ઘરે બનાવી લઈશું. તો આલુની સબ્જી બનાવવા માટે અહીંયા ગ્રાઇન્ડિંગ જારની અંદર આદુ, 2 તીખા લીલા મરચાં, 1 ઇલાયચી, તજ, મરી, વરિયાળી, અડધી ચમચી સૂકા ધાણાની દાંડલી, 1 સૂકું મરચાંને કટ કરીને એડ કરીશું અને લીલા ધાણા એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. આ પેસ્ટને સાઈડમાં રાખી લઈશું. હવે કાચા બટેટાને કુકરમાં પાણી એડ કરીને 3 વિસલ કરી લઈશું. બટેટા સરસ રીતે ઠંડા થઈ જાય એટલે એની છાલનો ભાગ કાઢી લઈશું અને હાથની મદદથી તોડી લઈશું. અને છરીની મદદથી કે કોઈ પણ મેશનની મદદથી મેશ નથી કરવાના, બસ હલકા આ રીતે હાથની મદદથી જ મેશ કરવાના છે. હવે એક વાસણની અંદર 3 ચમચી તેલને ગરમ કરી લઈશું. જીરું, હિંગ, સૂકા મરચાં, 1 બાદિયા, તમાલપત્ર, મીઠા લીમડાના પાનને સરસ રીતે સાતરી લઈશું. બનાવેલી પેસ્ટ એડ કરી લઈશું. 1 થી 2 મિનિટ સરસ રીતે સતળાઈ છે એટલે 1 ચમચી જેટલો બેસન એડ કરી લઈશું. બેસનને પણ સતળાવા દઈશું. 2 ટામેટાની પ્યુરી, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ઢાંકીને 2 થી 3 મિનિટ રહેવા દઈશું એટલે તેલ સરસ ઉપર આવી જશે અને ગ્રેવી પણ મસ્ત મજાની કૂક થઈ ગઈ છે. હવે આપણે જે તોડેલા બટેટા હતા એ એડ કરી લઈશું. 1 કપ ગરમ પાણી, ધાણાની દાંડલી, કસૂરી મેથી, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લઈશું. તો ભંડારો કે લગ્ન પ્રસંગમાં બનતી આપણી બટેટાની સબ્જી એકદમ સરસ રીતે લસણ ડુંગળી વગર તૈયાર છે. એની ઉપર અડધા એવા લીંબુનો રસ, આદુ અને લીલા મરચાંના લચ્છા, લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ સબ્જીને પૂરી સાથે સર્વ કરીશું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.